નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ડીઆઈજી તેમજ પોલીસ અધિક્ષક સાબરકાંઠા હિંમતનગર નાઓની સૂચના મુજબ તારીખ 27/11/2024ના કલાક 10:30 થી 12:45 દરમિયાન સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડોક્ટર નલિકાંત ગાંધી ટાઉન હોલ ખાતે હિંમતનગર શહેરનો મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ લાવવા સારું એક મહિલા સેમિનાર યોજવામાં આવેલ હતો। જે મહિલા સેમિનાર કાર્યક્રમમાં ડીવાયએસપી રીમાબા ઝાલા તેમજ જિલ્લાના એસઓજી, સાયબર પોલીસ સ્ટેશન, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન, આરપીઆઈની કચેરી, જિલ્લા ટ્રાફિકના અધિકારીઓ તેમજ હિંમતનગર શહેરની મહિલા સુરક્ષા સમિતિના સભ્યો તથા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રિવેણી વિદ્યાલય, હિંમત હાઈ સ્કૂલ તેમજ વિદ્યાનગરી કોલેજ તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની ઉમા વિદ્યાલય, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મોતીપુરા તથા મેડિકલ કોલેજ તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના મહિલા કોલેજ તેમજ સેન્ટ ઝેવિયર્સની મળી કુલ 750 જેટલી વિદ્યાર્થીનીઓ તેમજ આ સ્કૂલ કોલેજના પ્રિન્સિપલો હાજર રહેલ હતા। જે મહિલા સેમિનાર કાર્યક્રમમાં ડીવાયએસપી નાઓ દ્વારા વિશાખા ગાઈડલાઈન તેમજ કામકાજના અસ્ત્રે મહિલાઓની જાતિ સતામણી તેમજ મહિલાઓને લગતા નવા કાયદાઓની માહિતી તેમજ સાયબર તથા જિલ્લા ટ્રાફિકના અધિકારીઓ મારફતે તેમજ સાયબરને લગતા ફ્રોડ તેમજ ડિજિટલ અરેસ્ટ, વિડીયો ફ્રોડ તથા પોક્સો એક્ટના કાયદાઓ અંગેની જાણકારી તેમજ નવા કાયદાઓની અમલવારીની જાણકારી તેમજ ટ્રાફિક અવેરનેસને લગતી માહિતી તેમજ સરકાર તરફથી નવી કાયદાઓ અમલમાં આવેલ હોય જે નવા કાયદાઓની પણ માહિતી આપવામાં આવેલ તેમજ વિદ્યાર્થીનીઓ લઈ મોટી ઉંમરની મહિલાઓ માટે કાયદાની જોગવાઈ અંતર્ગત બાળકો, ગુડ ટચ, બેડ ટચ સહિત શારીરિક તેમજ માનસિક ત્રાસ સહિત સાયબર ફ્રોડ અંતર્ગત પાયારૂપ જાણકારી આપવામાં આવી હતી। ભારતીય દંડ સંહિતા તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિગતવાર જાણકારી અપાઈ। અંગ્રેજોના સમયની ચાલી આવતી ભારતીય દંડ સંહિતામાં પાયારૂપ ફેરફાર કરી હાલમાં નવી શરૂ કરાયેલ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 તથા નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ 2023 તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની રજૂઆત પણ કરાઈ હતી। આજકાલ સૌથી વધુ ગુનાહિત પ્રવૃત્તિઓ મોબાઈલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી થાય છે, ત્યારે અંગ્રેજોના સમયમાં મોબાઈલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ નહીવત હતા, ત્યારે પાયારૂપ ફેરફારને પણ વિગતવાર માહિતી અપાઈ હતી તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસની સી ટીમની કામગીરી તેમજ અભયમ હેલ્પલાઇન 181ની કામગીરી તેમજ સાયબર ફ્રોડમાં 1930 ઉપર કોલ કરી ફરિયાદ નોંધાવવા બાબતની પણ આ વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવેલ હતા। જેના પગલે હાજર રહેલ વિદ્યાર્થીઓથી લઈને મહિલાઓને વ્યાપક જાણકારી સહિત કાયદાની સમજ પ્રાપ્ત થઈ હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।